નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આ બધા મારું જ લેવી છે તો આપનો પરિચય બોલો, આપનો પરિચય। મારું નામ ચિરાગ ઝાલા, યુવા કોડી એકતા સંગઠન ગુજરાત। શું રજૂઆત કોના માટે અને કોના વિરુદ્ધ લઈને આવ્યા? આજે જેની ઉપર 18 ગુનાઓ છે, બરાબર, તે આરોપીઓ દ્વારા માન્ય શ્રી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને જે બદનામ કરવામાં આવ્યા છે, બરાબર। જો આરોપી થઈ ખુલ્લેઆમ ઘૂમતા હોય, એક વોન્ટેડ છે જેની ઉપર બીજા ઉપર પછી ગુના છે, બરાબર, તો એ આરોપીઓ જ્યારે ખુલ્લેઆમ ઘૂમે છે અને ગુજરાતની અસ્મિતા, કાયદો અને વ્યવસ્થા ખોળવાનું કામ કરે છે। આજે કોળી સમાજની લાગણી દુભાણી છે તો 6000 કરોડની વસ્તી, ઓલ ગુજરાતમાંથી 2.5 કરોડની વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે, તો આક્રોશ તો રહેવાનો। 2.5 કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે? તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું, તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડવી જોઈએ, મુખ્યમંત્રીને પણ ખબર પડવી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે। તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે, અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન હારા હતા, ગાર્ડ હતા, આ બધા સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ, આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારું માનવું છે। તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ વ્યક્તિઓ સંડોયેલા હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી। આમાં ઋષિ ભારતી બાપુને જે રૂમ એનો હતો નહીં, બરાબર, જે એક મહિલા સાધ્વીનો હતો, એ રૂમ ખોલી અને એવું બતાવે છે કે સાધુને મહિલા સાથે સંબંધ છે ને આવું કરે છે। આ બધી પાયા વિહોણી વાત છે। આની સઘન કાયદાકીય પ્રવૃત્તિ તપાસ થવી જોઈએ। કીર્તિ પટેલ અને ગુનાઓ વોન્ટેડ છે અને આ પ્રકારે વિડીયો સોશિયલ મીડિયા મૂકીને બદનામ કરો, આ તો ગુજરાતની પોલીસને જોવું જોઈએ, જેના ઉપર જે વોન્ટેડ જાહેર છે તો ગુજરાતની પોલીસને હું તો કહું કે એ શંકાના દાયરામાં છે, બરાબર। તો એને આ વિષય તપાસની છે અને ખાસ કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન, સુરત પોલીસ સ્ટેશનના કમિશનરને પણ જાણ થાય કે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તો અત્યાર લગી કેમ ભાઈ આ ફરે છે, બરાબર। આપનો પરિચય? જી, સંજય રાઠોડ, સુરત માનદાતા ગ્રુપ પ્રમુખ। સંજયભાઈ, શું રજૂઆત લઈને આવ્યા, કોના માટે લઈને આવ્યા છો? રજૂ અમારા સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુના વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે ને એની ઉપર ગુનો દાખલ કરવા માંગીએ છીએ। કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં, આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે। એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં, કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું। એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજમાંથી આવે છે, પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી, સંત એક સમાજના હોતા નથી, છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે। તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડીએ ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે, કાપોદ્રામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ, એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનાથી બહુ